મેડમ આજે પણ હાડી પહેરી છે. હમણાંથી આપણે 3 દિવસથી ડ્રેસ પહેર્યા જ નથી. હાડી. અને આ જો સામે છે ને મેડમ એકલા લઈ લે, આપણને પૂછતાય નથી. એમાં ડાયો દીકો. તો ચલો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના એક નવા ફેસબુકમાં સ્વાગત છે. આજે છે લગન. મારી બેન લગન તો કાલે હતા જ તેને, પણ કાલે માંડવો હતો, આજે જાન આવશે. આજે જાન આવે છે. તો અત્યારમાં જો અમે બે તૈયાર થઈ ગયા છીએ. મેં જો આ બીજી જોડી લીધી, હો તમને દેખાડતો. મેડમ પાસે દેખાડવા ના પાડી દીધી. મેં કીધું દેખાડ દે, કે ના તમે પહેરો ને ત્યારે દેખાડજો. તો આપણે આ જો બીજી જોડી તમને દેખાડો. મેડમે આજે પણ હાડી પહેરી છે. હમણાંથી હાડી 3 દિવસથી ડ્રેસ પહેર્યા જ નથી. હાડી પહેરે સાડી જ સારા લાગે. હાડીમાં આ વખતનો રેકોર્ડ છે મારો. હાડી પહેરી એમ. સાડી પહેરી નહીંતર તો એકલા ડ્રેસ જ હોય. પહેરવા જ પડે ને, મારી બેનના લગન છે. તો અત્યારે જો અમે બધા જઈએ છીએ ત્યાં. હવે જાન તો અત્યારે આવી ગઈ છે. સવારમાં અમદાવાદથી જાન આવવાની હતી. હા, અમદાવાદથી. અમદાવાદથી આમના અમદાવાદમાં ભાઈ, આમના અમદાવાદમાં. તો અમદાવાદથી જાન આવવાની હતી ને, લગભગ સવારે 4-5 વાગે આસપાસ આવી ગઈ છે ને. અત્યારે અહીંયા ઉતારે છે. તો હવે આપણે અહીંયા જવાનું છે વાડીએ, અને ત્યાં જઈને નાસ્તો પાણી કંઈક કરશું. ભૂખ લાગીશ કા થોડોક નાસ્તો તો ઘરે કરી લીધો. ત્યાં જઈને થોડોક નાસ્તો કરવો પડે ને. તો ચલો હવે આપણે જાશું. હા, હવે અમે થોડાક ઘણા છીએ ભાભીની બધા. પછી હવે અમે જઈએ છીએ. મમ્મી લોકો અગાઉથી વિયા ગયા છે. અમે હવે તૈયાર થઈને અમે હવે જઈએ છીએ. તો ચલો મળીએ ત્યાં જઈને તમને. મહાદેવ. તો અત્યારે છે ને હવે જો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. અને જાન છે ને એ અહીંયા ઉતારો હતો પહેલાં સવારમાં. નાસ્તાનો આપણે લેવાનો નથી, કારણ કે મોડું થઈ ગયું હતું. પછી અહીંથી થોડુંક ત્યાં કામ હતું, એટલે નાસ્તાનું કાંઈ લેવાનું નહીં. નાસ્તામાં સવારમાં કહી દઉં શું હતું. સવારમાં ગરમા ગરમ ફાફડી, જલેબી અને ગરમા ગરમ ચા અને કોફી, એટલું હતું. અને મરચાં તળેલા, ફાફડી, ગાંઠિયા, બરાબર. અને પછી અમે ત્યાં ગયા. ત્યાં જઈને અત્યારે જાન આવી ગઈ છે. ત્યાં મંડપે વી ગઈ છે જાન વરરાજોને ભણવા માટે. અને અત્યારે હવે જો જમણવાર ચાલુ થઈ ગયો તો અમે બેઠા છીએ ચાંદલો લખતા. જો ધીમે ધીમે જમણવાર બધાનું ચાલુ થઈ ગયું છે. તો ચલો અત્યારે જો અમે ચાંદલો લખવા બેઠા છીએ. હવે અહીંથી અમારે કાંઈ ઊભું થવાનું નથી, એટલે હમણાં 2 કલાક 3 કલાક એક ધારું આવીને બેઠું રહેવાનું છે. તો ચલો બ્લોગમાં પછી મળીએ. અને આ જો સામે છે ને મેડમ એકલા લઈ લે, આપણને પૂછતાય નથી. એકલા સૂપ પીવે છે અને આપણને કંઈ કહેતાય નથી કે સૂપ પીવો હાલો કે નહીં એમ. તો આવ્યા કીધું એટલે આવ્યા. આવો હું એકલા નાસ્તો કરી લીધો. હજી સૂપ જ પીધું. હા, કેવું હતું સૂપ? હા, અમે લખવા બેઠા છીએ. સારું ચાલો તો. ના, મેં પી લીધું તારી પહેલાં. ઘણી આઈટમ તો સારી છે. તમે ટેસ્ટિંગ કરો પછી અમને કહો શું છે એમ. બરાબર. કેમ તમારા બેન આગળ ન રહ્યા? ભણવા બી ગઈ. વરરાજ આવી ગયા એટલે આપણી શું જરૂર? તો કે પેટ પૂજા કરી લેવી એમ. ગરદી થાય પહેલાં. સારું હાલો. હા, કેમ તોફાન બે કરો છો? આ બે છે ને, બે ભેગા થાય ને એટલે બહુ જ તોફાન કરે છે. બે જ થાય. એમાં ડાયો દીકો ઉકળામાં જ નાખવાનો હોય. સારું લો. તો ચલો હવે, ચલો ભાઈ જો. તો ચલો હવે અત્યારે પછી મળશું. તો ચલો જો આ મેડમ એકલા બધું લઈ આવ્યા છે. કા મેડમ? એવું મારી હાટું કાંઈ ન લાવી? મેં કાંઈ નહોતું મંગાવ્યું. સારું હાલો તો ખાઈ લો. મારે જો ચાંદલામાં બેસવાનું છે તો તમે જમી લો. મહાદેવ. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તમારું બધાનું સ્વાગત છે. અત્યારે રોડનો અવાજ આવતો છે, કેમ કે હું આવી ગયો છું અત્યારે સવારમાં માર્કેટ યાર્ડ ભાવનગરની. બકાલું ને એવું લેવું. મારા બાપુજી આવ્યા છે ને એને વડોદરા માટે બકાલું લઈને જવું છે. તો
અમે હું ને મારા બાપુજી જો બે આવ્યા છીએ આમને તમને જોયા હશે આપણે ખોડિયાર મંદિર ગયા હતા ત્યારે હારવાર આવ્યા હતા તો અત્યારે પાછા આવ્યા છે જો આંટો બાંટો મારવા જવું છે તો ગાનું બકાલું લેવા જવું વડોદરા લઈ જવા માટે તો અમે અત્યારે આવ્યા છીએ ને અમે અત્યારે હમણાં અંદર ગયા હતા ને તો ભાઈ ત્યાં તો સિંગ તો કેટલી બધી આવી છે હમણાં હું તમને દેખાડું સિંગ કેટલી આવી છે બરાબર તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો ચલો આપણે બકાલું જોયો હું બાપુજી લઈ છે તો ચલો અમે બકાલું લઈને પાછા અહીંયા આપણે ભાગ્યવાન સાબુ જીઆઈડીસીમાં છે તો અમે ત્યાં આવી ગયા છીએ અમારા બાપુજીને અહીંથી લઈ જવાના છે વડોદરા હાબુ તો એ હાબુ લેવા આવ્યા છે હવે હાબુ લઈને અમે જઈએ છીએ ઘરે તો ચલો ઘરે જઈને મળીએ તો ચલો અત્યારે અમે જો બધા ઘરે આવી આવ્યા છે બધી વસ્તુ લઈને અને હવે જમવાનું મમ્મી બનાવે છે અને જમવાનું આજે બનાવે છે ભરતું અમારે કેવી ઠંડી પડે છે જરા કોમેન્ટ કરીને કહેજો ચલો અત્યારે જો મમ્મી ભરતું બનાવે છે તો ચલો આપણે મળીએ મમ્મીને હંસભાઈ શું કરો છો રમે છો સારું રમો રમો જો હંસભાઈ રમે છે ચલો જો મમ્મીએ બનાવ્યું છે ભરતું કેમ મમ્મી ભરતું બનાવવાનું છે શિયાળો ચાલુ થઈ ગયો એટલે મહેમાન આવ્યા છે મહેમાનને ભરતું ખાવું છે હા અમારા બાપુજી આવ્યા છે તો એમને ભરતું ખાવું છે તો કે ભરતું બનાવે તો અમે જો કે હમણાં ગયા હતા શાક બકાલું લેવા હું ને બાપુજી તો લઈને અમે આવ્યા છીએ અને હવે ત્યાં બનાવીએ છીએ ભરતું તો ચલો મમ્મી ભરતું બનાવીને પછી મળી લઈએ તમને કે કેવું બનાવ્યું છે આપણું તો કંઈક અલગ બનાવે પણ આ વખતે કીધું અલગ નથી ખાવું આ વખતે બધાને એક હરખું જ બનાવો ખોટું અલગ બનાવો એની કરતાં તો કીધું ચલો એક હરખું બનાવી નાખજો તો ચલો બની જાય પછી મળીએ તમને તો બપોરે અમે જો ઓળો મમ્મીએ બનાવ્યો હતો પછી અમે છે ને ભૂખ લાગી હતી ખાઈ લીધું ને કે મેં કાંઈ વિડીયો ઉતાર્યો થોડુંક ટેન્શન હતું થોડુંક કામ નહોતું બહાર જવાનું હતું બાપુજીને લઈને ઉતાવળમાં મેં કાંઈક વિડીયો ઉતાર્યો નહીં હું અત્યારે જોતી બહારથી જઈને આવ્યો હતા બધા જાગી ગયા હંસભાઈની કે સોડા પીવી છે તો સોડાનો બાટલો લાવ્યો માજા અને કે નાસ્તો કરવો છે કેમ હા તો ચલો તો નાસ્તો કરી લે તો નાસ્તો હા તો નાસ્તો કરવા બેઠા છીએ અમે તો સોડા છે જો હંસભાઈને ફૂલ આખો ગ્લાસ છે મને અડધો આપ્યો અમને બેને અડધો ને હંસભાઈને આખો ગ્લાસ એમાંથી મને થોડીક દે આખો ગ્લાસ છે એ લાઈ તારામાં દે ને થોડીક તો ચલો બે હું કહેવાય ને ત્રિકોણ ખાઈ નાસ્તો તો ચલો બધા નાસ્તો કરો નાસ્તો કરી લઈને બે જાય ને અરે મજા આવે મેંગો હંસભાઈને બહુ ભાવે કાંજો હે ને અમારે બહાર ગમે ત્યાં જાય ને હંસભાઈને એક મેંગો તો ફિક્સ એક વખત જાતી વખતે ને એક વખત આવતી વખતે હંસભાઈને ફિક્સ હોય મેંગો સોડા પીવાની અને મેંગો એક જ સોડા ભાવે બધી સોડા ભાવે પણ મેંગો જાજી ભાવે તો ચલો હવે અત્યારે નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી તમને નિરાંતે ખાવાના ટાઈમે મળીએ બાય